રાજ્યભરમાં આજે બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે શહેરમાં અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર ધોરણ 10ના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા આપવા પહોંચ્યા હતા। પરીક્ષા કેન્દ્રો પર સવારે 9:30 કલાકથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો। કેટલાક કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી આવકાર સાથે પ્રવેશ અપાયો હતો। તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ રાખવામાં આવ્યા છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દરેક કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે। પરંપરા મુજબ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે અને પરીક્ષા સારી જાય તેવી શુભેચ્છા સાથે ઘણા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને પ્રવેશ અપાયો હતો। શિક્ષકો અને વાલીઓએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। પરીક્ષા શાંતિપૂર્ણ અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ વિના સંપન્ન થાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રોને અત્યાધુનિક સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી દરેક હિલચાલ પર નજર રાખી શકાય। તદુપરાંત પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તમામ મહત્વપૂર્ણ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ દળનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ કર્મીઓ કેન્દ્રોની બહાર તૈનાત રહ્યા હતા અને ટ્રાફિક વ્યવસ્થા પણ સુચારુ રીતે ચાલી રહી હતી। પ્રથમ દિવસની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ સમયસર કેન્દ્રો પર પહોંચી ગયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં પણ અલગ અલગ વિષયોની પરીક્ષાઓ યોજાશે, જેના માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। નટુભાઈ કારિયા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ। ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ થવા જઈ રહી છે। કુલ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા સમગ્ર ગુજરાત રાજ્યમાં આપી રહ્યા છે। એમાં સુરત જિલ્લાની અંદર 1,65,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, જેમાં 92,280 વિદ્યાર્થીઓ ધોરણ 10માના છે અને તે પૈકી 600 વિદ્યાર્થીઓ પ્રેસિડેન્સી સ્કૂલને ફાળવવામાં આવેલા છે। વિદ્યાર્થીઓને આવકારવા માટે તેમને કુમકુમ તિલક કરી અને તેમને કોલ્ડ ડ્રિંક્સ આપીને હળવા કરીને આવકારવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે, મુક્ત રીતે પરીક્ષા આપે તેની સુંદર વ્યવસ્થા પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા કરવામાં આવેલી છે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે। દરેકે દરેક ક્લાસરૂમ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, જેનું રેકોર્ડિંગ દરરોજનું બોર્ડને એક કેસેટ દ્વારા મોકલવામાં આવશે અને એક પશ્ચાતાપ પેટી પણ રાખવામાં આવેલી છે કે કોઈ પણ વિદ્યાર્થી ભૂલથી પણ કોઈ સાહિત્ય લાવ્યો હોય તો તેમાં મૂકી અને પોતે ટેન્શન મુક્ત થઈ શકે, કોઈ પણ પ્રકારની ગેરરીતિનો અવકાશ ન રહે એની સંપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે। હું વાલીને અને વિદ્યાર્થીઓને એક ખાસ વિનંતી કરું છું કે પરીક્ષાને એક ઉત્સવ તરીકે ઉજવો, કોઈપણ પ્રકારના ટેન્શન વગર બાળકોને પરીક્ષા આપવા દો અને બાળકોને પણ ખાસ પરીક્ષા આપતી વખતે કોઈપણ પ્રકારના ટેન્શન વગર પરીક્ષા આપો। આ પરીક્ષા તમે પહેલી વાર નથી આપતા, તમે છેલ્લા 9 વર્ષથી પરીક્ષા આપતા જ આવ્યા છો। આ એક એ પ્રકારની જ પરીક્ષા છે, ફક્ત તમારું કેન્દ્રનું સ્થળ બદલાયેલું છે, પરીક્ષાનું માધ્યમ થોડું, પદ્ધતિ થોડી બદલાયેલી છે, બાકી બધું એ જ ઇટ ઇઝ છે।